નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. હાલમાં થોડા સમય પહેલા જૂનાગઢની 100મી પણ વધુ વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ ચર્ચાનો વિષય બની. કારણ હતું કોલેજનું નામ બદલવાની વાતો અંગેના નિવેદન. એક તરફ જૂનાગઢ એમએલએ સંજય કોરડિયાએ આ કોલેજનું નામ બદલી સરદાર વલ્લભભાઈ પટેલ રાખવાનું સૂચન કર્યું અને સરકારમાં માંગ પણ કરી. ઉપરાંત મહેશ ગીરી બાપુ દ્વારા પણ આ જ પ્રકારની વાત કહેવામાં આવેલ. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા આ બાબતનો વિરોધ કરાયેલ. ત્યારે આ બાબતે આખરે જૂનાગઢની જનતાનો શું છે મત, જોઈએ આ ખબર. મારું નામ હિતેશ બાબરિયા. અત્યારે બાઉદ્દીન કોલેજનું નામ બદલાવાની ચર્ચા ચાલી રહી છે કે બાઉદ્દીન કોલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાખવામાં આવે છે. જે તે સમયે બાઉદ્દીનભાઈએ આ કોલેજ કરી તે પણ એક સારું કામ કર્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણા ભારતના રત્ન છે. પણ નામ બદલાવાથી કોઈ પ્રશ્ન હલ નહીં થાય. પ્રશ્ન છે પ્રજાનો અત્યારે જે પ્રશ્નો છે, જે કે રોડ, રસ્તા, બરાબર, અત્યારે તેનું નિરાકરણ કરવાની જરૂર છે. આટલા તહેવારો વયા ગયા કે દિવાળી વહી ગઈ, પરિક્રમા વહી ગઈ, પણ રોડ રસ્તાનો પ્રશ્ન અત્યારે એ જ છે. પહેલા તેની ઉપર ધ્યાન આપવાનું છે. પહેલા પ્રજાના પ્રશ્નો હલ કરો, પછી બીજી આગળ વાત કરો. મારું નામ પંકજભાઈ ભરડા. આજે જે બાઉદ્દીન કોલેજનું જે નામ બદલવાની વાત કરી રહ્યા છે, ત્યારે આ એક ઐતિહાસિક મુદ્દો છે અને બહુ આ ગંભીર મુદ્દો કહેવાય. આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી અને આ ઐતિહાસિક મુદ્દાને લેવો જોઈએ. અત્યારે ખરેખર આ બાઉદ્દીન કોલેજનો મુદ્દો તો એક બાજુ મૂકી અને જે જરૂરિયાત છે એ પૂર્ણ કરવી જોઈએ. જૂનાગઢની અંદર જે તકલીફો છે એ પૂરી કરવી જોઈએ અને એને બદલે આ કોઈ ગેરમાર્ગે જઈ અને કાંઈક દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને કા રાજકીય સ્ટન્ટ બની રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. ત્યારે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આ ઐતિહાસિક મુદ્દો છે અને વિચારધારા સારી લઈ અને પછી આનું જે કાંઈ કરવું તે કરવું જોઈએ. નથી મારે સરદાર વલ્લભભાઈ પટેલ રહેવાનો, નથી મારે બાઉદ્દીનભાઈ રહેવાનો, પણ મારું તો માત્ર ને માત્ર એટલું કહેવું છે કે આની ગંભીરતા લઈ વિચારણા કરી અને પછી આ મુદ્દાને લેવો જોઈએ. અત્યારે જૂનાગઢની પ્રજા ત્રાહીમાં પોકારી રહી છે, એના વિશે તમારે કરવું જોઈએ. ભ્રષ્ટાચારને જે કાંઈ છે તે બસ આટલું કઈ મારી વાતને વિરામ આપું. હાલ આજે એક જૂનાગઢમાં એક મુદ્દો આવ્યો છે કે ભાઈ બાઉદ્દીન કોલેજનું નામ છે તે બદલી અને સરદાર પટેલ કોલેજ રાખવું જોઈએ. આ નામ સાથે અમારે કોઈ પણ જાતનો વાંધો નથી, પણ જે પણ લોકો આ માંગણી કરી રહ્યા છે તેને એટલું જ કહેવા માંગુ છું, પોતે પહેલા ઇતિહાસ જાણી લે. આ બાઉદ્દીનભાઈ કે જે રસુલ ખાન નવાબના શાળા હતા. રસુલ ખાન નવાબ એટલે કે જેમણે હિન્દુ મુસ્લિમ ક્યારેય કર્યું નથી. જેટલું એને મુસ્લિમ પ્રજા માટે કર્યું છે તેટલું તેણે આપણી હિન્દુ પ્રજા માટે કર્યું છે. જે તે ટાઈમે કોલેજનું નિર્માણ થયું ત્યારે તેમણે બાઉદ્દીનભાઈએ પોતે 60,163 રૂપિયા આ કોલેજના નિર્માણ માટે આપેલા હતા અને આ ત્યારે કોલેજ રાજ્ય ખર્ચે ચાલી રહી હતી. અને તે સમયમાં ત્યારે બાઉદ્દીનભાઈ પોતાના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમાં કોઈ મુસલમાન, ફક્ત મુસલમાન નહોતા, હિન્દુ મુસ્લિમ બંને કોમના વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા હતા. ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે જો આ કોલેજનું નામ બદલવાથી શિક્ષણનું સ્તર સારું આવતું હોય તો આ કોલેજનું નામ બદલો. આ કોલેજનું નામ બદલવાથી આ કોલેજના રિનોવેશન માટેના જે રૂપિયા અટકેલા પડ્યા છે સરકારમાં તે આવી જતા હોય તો આ કોલેજનું નામ બદલવું જોઈએ. ફક્ત ને ફક્ત આ મુદ્દો એટલે ઉપાડવામાં આવ્યો છે કે લોકો ક્યાંક ને ક્યાંક તેના જાહેર જે પ્રશ્નો છે તેમાંથી બહાર નીકળી અને અહીંયા ફોકસ થાય. એટલા માટે આજના આ જે નેતાઓ દ્વારા આ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે, આ વાતના સમર્થનમાં હું નથી. કે અને બીજું એ પણ કહેવા માંગુ છું કે તમારું જે એટલું જ સરદાર પટેલ સાહેબ માટે મને પણ એટલું માન છે, પણ તમને પણ એટલું જ માન હોય તો બીજી સરકારી યુનિવર્સિટી અથવા સરકારી કોલેજ જૂનાગઢમાં મંજૂર કરવામાં આવે અને એનું નામ સરદાર પટેલ કોલેજ રાખવામાં આવે તો મને વધારે ખુશી થશે. આજે આપણી બાઉદ્દીન કોલેજના પટાગઢમાં ઊભા છે. જૂનાગઢની અંદર એક જૂનાગઢના ધારાસભ્ય શ્રી, જૂનાગઢના સંત શ્રી મહેશ ગીરી બાપુ જૂનાગઢ બાઉદ્દીન કોલેજનું નામ બદલવાનું પ્રમાણ છે. જૂનાગઢ બાઉદ્દીન નવાબના શાળાનું નામ છે
અને એવું કોઈ એની કામ જુનાગઢ માટે કર્યું નથી. આ તો પત્નીને ખુશ કરવા માટે અહીં શાળાનું નામ રાખી દીધું. પરંતુ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેણે 526 રજવાડા એક કર્યા એનું નામ હોવું જરૂરી છે. આ બાઉદીન કોલેજની અંદર આપણે જાણીએ છીએ કે દર્શન મેઘાણી, ગૌરીશંકર જોશી, ધૂમકેતુ, મનોજ ખંડેરિયા અને હું પણ ખુદ લીલાભાઈ પરમાર આ બાઉદીન કોલેજમાં ભણેલો વિદ્યાર્થી છું. એટલે બાઉદીન કોલેજનું નામકરણ સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવે એના તરફેણમાં હું સહમત છું અને મારી લાગણી છે.